કચ્છમાં જ્યારથી નકલી ઈડીની ટીમ પકડાય છે ત્યારથી આ વિવાદે રાજકીય વળાંક તો લીધો છે, પરંતુ તેની સાથે ગૃહમંત્રી હોય કે પછી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા હોય, તે લોકો એકબીજા ઉપર અત્યારે હાલ આંકડા પાણી આવી ગયા છે। આ બધાની વચ્ચે આપણે યજ્ઞેશ દવેને પણ સાંભળ્યા હતા। હવે યજ્ઞેશ દવેને જ પ્રહાર કરતા વધુ એક આમ આદમી પાર્ટીના નેતા મેદાન આવ્યા છે। શું છે સમગ્ર વિવાદ, જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। નકલી ઈડીનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે। એક બાદ એક નેતાઓ મેદાને આવી રહ્યા છે। તે પછી હર્ષ સંઘવી દ્વારા અપાયેલી ચેલેન્જ હોય કે પછી ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને ઠોઠ ખયા હોય તેવી વાત હોય, આ બધાની વચ્ચે આપણે યજ્ઞેશ દવેને તો સાંભળ્યા જ હતા। યજ્ઞેશ દવે દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગૃહમંત્રી પાસે એટલો પણ સમય નથી કે અત્યારે તમારા જેવા લોકો સાથે વાતચીત કરે। હવે આ બધાની વચ્ચે ઈસુદાન ગઢવી જે આમ આદમી પાર્ટીના નેતા છે તે પણ મેદાને આવ્યા છે અને ઈસુદાન ગઢવીએ યજ્ઞેશ દવેને આડે હાથે લીધા હતા। આટલું જ નહીં, ભાજપ સરકાર ઉપર પણ અનેક એવા પ્રહાર કર્યા છે ઈડીને લઈને અને બીઝેડ ગ્રુપને લઈને। સૌથી પહેલા તો ઈસુદાન ગઢવીને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। તે કચ્છમાં જે નકલી ઈડીમાં જે વ્યક્તિ પકડાયો છે અને હર્ષભાઈએ જે રીતે આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરી, અને હવે તો દુઃખની વાત એ છે કે આઈપીએસ અધિકારીઓ પોતાના બંધારણને ભૂલીને હર્ષ સંઘવીના ફોન ઉપર જાણે કાયદો ઘડતા હોય અને કાયદોની કાર્યવાહી કરતા હોય એવું લાગી રહ્યું છે। આજે દુઃખ સાથે કહેવું પડે છે કે કચ્છમાં જે એસપીની શરૂઆતની જે ઇન્ટરવ્યૂ છે એમાં એ સરગના કોઈ અલગ કહે છે જે આ ભાઈ પકડાય છે એ। બીજું કે આ જે ભાઈ છે, જે સત્તાર માજોઠી જે છે, એ ભાજપના સાંસદ સાથે એમના ફોટો છે, એમની કોઈ પૂછપરછ નથી થતી। પોલીસ અધિકારીઓ સાથે ફોટો છે, એમની કોઈ પૂછપરછ નથી થતી। એમની કચ્છના એસપી સાથે ફોટો છે, એમની પૂછપરછ નથી થતી। એટલું નહીં, હું એસપીને, કચ્છ એસપી અને કલેક્ટરશ્રી પાસે એક માંગ કરું છું કે મેં સાંભળ્યું છે કે જેમનું કલેક્ટર ઓફિસમાં જ સાંસદનું જે કાર્યાલય છે જનસેવા કેન્દ્ર, એમાં છેલ્લા 3 મહિનાથી આ ભાઈ બેઠો હોય છે। તો એ શું પ્લાન કરી રહ્યા હતા? નકલી ઈડી બનવાનું પ્લાન ત્યાંથી ઘડાયું હતું। અચ્છા, હવે આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે પહેલાં કચ્છ એસપી એવું કહે છે કે આ સરગના છે અને આ કદાચ આ લોકો રૂપિયા લેતા હોય એવી લાલચથી છે, અને હર્ષ સંઘવીના ટ્વીટ પછી તરત જ એસપીનું નિવેદન બદલાઈ જાય છે, ફરીથી અલગ એસપીની બાઇટ આવે છે। મને લાગે છે હર્ષ સંઘવીના ફોન પછી આવી હોવી જોઈએ, અને એમાં એમ કહે છે કે ભાઈ આ તો આમ આદમી પાર્ટીને ફંડ આપતો હતો આ ભાઈ, અને ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની અમે સાથે એમણે મિટિંગ કરી હતી। એટલે મિટિંગ તો તમે તમારી પાસે એટલું બધું પુરાવા આવી ગયા રાતોરાત કે તમે એમના પૂછપરછ સુધીની વાતચીત કરવા માંડી। તમે સવાલ એ છે કે હર્ષભાઈ ડરી ગયા છે। હર્ષ સંઘવીએ, ગોપાલભાઈએ જ્યારે ટ્વીટ શરૂ કર્યું અને હર્ષ સંઘવી સામે ચેલેન્જ ફેંકી એટલે એણે કચ્છ એસપીને ફોન કરી અને ડરાવવાની કોશિશ કરો છો, તમે કાયદાની વિરુદ્ધ જઈને કોશિશ કરો છો। અચ્છા, બીજું અમારી માંગ છે આમ આદમી પાર્ટીની કે હમણાં જે ભૂપેન્દ્ર ઝાલા પકડાયા નથી, એને 6000 કરોડનું જે કાંડ આવ્યું એમાં ઓફિશિયલી એવું કહે છે કે 2.5 લાખ રૂપિયો ફંડ છે એમણે ભાજપને આપ્યું છે। તો ભૂપેન્દ્ર ઝાલાએ 2.5 લાખ રૂપિયો ફંડ આપ્યો, એનો મતલબ એ થયો કે 6000 કરોડનું કૌભાંડ છે એ ભાજપની દેખરેખ હેઠળ થયું છે। CR પાટીલજી એમને એવોર્ડ આપે છે, હર્ષ સંઘવી એમને એવોર્ડ આપે છે, ઇવન ભીખુસિંહ જે મંત્રી છે એમના દીકરાઓ ઓફિસના ઉદ્ઘાટન કરે છે અને ટ્રસ્ટીમાં છે। તો આ બધાએ FIRમાં નામ કેમ નથી? હર્ષ સંઘવીનો પણ તપાસ થવી જોઈએ, હર્ષ સંઘવીની પણ પૂછપરછ થવી જોઈએ, તો CR પાટીલની પણ પૂછપરછ થવી જોઈએ। અને જો આવું થશે તો લગભગ હમણાં નકલી CBI અધિકારી મોરબીમાં પકડાનો છે, એ ભાજપનો કાર્યકર્તા છે, તો આખી ભાજપ જેલમાં હોવી જોઈએ। આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું ષડયંત્ર જે હર્ષ સંઘવીએ કર્યું છે, આમાં તમામમાં હર્ષ સંઘવી પોતે જવાબ આપે કે જે 2.5 લાખ રૂપિયો ભાજપને ઓફિશિયલી જે ફંડ આપ્યું છે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ BAZમાં, એ મામલે ખુલાસો થવો જોઈએ। અને હર્ષ સંઘવી CR પાટીલની શું પૂછપરછ કરશે? પોલીસ તાકાત છે પોલીસની? તો આ તમામ બાબતે આગામી સમયમાં આમ આદમી પાર્ટી રણનીતિ સાથે ગ્રાઉન્ડ ઉપર ઉતરશે, અને ભાજપવાળા એક વસ્તુ ધ્યાન રાખે કે તમે આમ આદમીના સૈનિકોને છંછેડ્યું છે, હવે ભાજપની એક પોલ પુરાવા સાથે આગામી સમયમાં ખોલવામાં આવશે।
હવે આ બધાની વચ્ચે સવાલ અહીંયા એક એ જ થાય છે કે આ વિવાદે રાજકીય વળાંક તો લીધો જ છે, પરંતુ હવે આ બધાની વચ્ચે આ વિવાદનો અંત ક્યારે આવશે? જોકે અહીંયા સવાલ એક એ પણ ઊભો થાય છે કે જે બીજેપીના કાર્યકર્તાઓ બીઝેડ સાથે સંકળાયેલા હતા તે લોકોની તપાસ કરવામાં આવી નથી, અને આમ આદમી પાર્ટીમાં ફક્ત ને ફક્ત એક નામ આવ્યું તો પણ તેમની ઈડી સુધીની તપાસ થશે તેવું પણ કહેવામાં આવ્યું છે. અહીંયા સવાલ ઉઠી રહ્યા છે ભાજપની સરકાર ઉપર, તેમની કામગીરી ઉપર અને તેમની તપાસ ઉપર. આ બધાની વચ્ચે ઈસુદાન ગઢવીને પણ આપણે સાંભળ્યા, તે પણ અત્યારે હાલ ભાજપ સરકાર ઉપર આકરા પાણી આવી ગયા છે. હવે સવાલ અહીંયા એ જ છે કે આ વિવાદનો અંત ક્યારે આવશે? તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ એટલે કે નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.